મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હેપી સન્ડે. આજે સન્ડેનો દિવસ છે, સુપર સન્ડે. જો જાનુ દીદીને હજી તો સન્ડે જ હાલા જાય છે, કેમ કે હજી વેકેશન ખુલ્લું નથી. અને હમણાં એવા સમાચાર એવા છે કે 8-10 દિવસ વધારે ખેંચવાનું છે. કેમ થાય જાનુબેન? મજા આવશે? હાલો ઊભા થાવ, સવા 9 થઈ ગયા. અત્યારમાં ઉઠાડવીને એટલે બહુ અઘરી વસ્તુ છે જાનુબેનને. તો ચાલો, મસ્ત દિવસ. કાલે પાછી એક રજા બાદ ફરી નવો દિવસ ચાલુ થઈ ગયો, નવો લોક ચાલુ થઈ ગયો છે. અને અહીંયા શું હાલે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બસ તો જો આ બધા રિમોટના વાળા કાઢીને આમનું પડ્યું હોય ને થઈ હું છોકરા આખો દિવસ કામ વધારે કરે ને ભાઈ ઘેરા કરવાનું એવું થાય. તો ચાલો, સવારનું પહેલું કામ આપણે બાટલા લઈ જવાનું છે નીચે. ગઈકાલે સાંજે છે ને મેં ભજનમાં ગયા હતા. એટલે આમ ભજન હતા કે હું તો ખબર ન પડી, હતા ભજન જ પણ એકદમ ડિજિટલ. અત્યારના યુથ જે રીતે ભજનમાં આકર્ષાઈ જાય ને એવા ભજન હતા, મસ્ત. એટલે મજા આવી ગઈ કાલે. અનિરુદ્ધ આહિર કરે સિંગર તો બહુ મજા આવી. બહુ સિંગર તો 3-4 હતા. જોશી, ભૂમિકા જોશી હતા, અનિરુદ્ધ આહિર, પછી કંઈક એક પંજાબી છોકરી હતી. તો ખરેખર બહુ મજા આવી. અને આખું ફેમિલી ગયા હતા, વિજયભાઈની બેન, અમે બેન, 4 છોકરા, પછી એક મારા મિત્ર હિરેન નહીં હતા, પરેશભાઈ હતા. એના બ્લોગમાં તમને જોવા મળ્યું છે. કાલે બ્લોગ આવશે, આવી ગયો હશે આવડું આપણે બ્લોગ તમે જોયું છો ત્યારે. તો બહુ મજા આવી. અત્યારે ટાઈમ થયો છે 2:05. આજે છે ને બહુ મોટું થઈ ગયું. સન્ડે હોય ને ત્યારે અમારે થોડુંક આવું રહે કે ઘરે પહોંચવાનો ટાઈમ છે ને ચૂકાઈ જવાય છે. 1 વાગ્યાનો રેગ્યુલર ટાઈમ હોય, વધારે મોડું થાય તો ક્યારેક 1:30 વાગે. અને આ રવિવાર હોય ને ત્યારે કંઈ નક્કી જ નથી હોતું કે કેટલા વાગે. હવે આસપરસભાઈનું વ્લોગ અત્યારે હું જ્યારે શૂટ કરું છું ને ત્યારે આવી ગયો છે. તમે જે ફંક્શનમાં ગયા હતા અહીંયા છોકરાઓ બધા બહુ કીધું હતું વ્લોગ બનાવજો, પણ સવારથી ચાલુ ન થયો હોય ને તેથી છે ને મને આમ આખો દિવસ વ્લોગ બનાવવાની મજા ન આવે. આજે ચાલુ થઈ ગયો છે ને થોડોક એવો બન્યો છે, પણ બહુ ઓછો બન્યો છે. એટલે હવે અત્યારે 2 વાગ્યા છે ને એટલે અત્યારે બપોરે નહીં બને, કેમ કે નકર કેવું હોય કે હું જાઉં ત્યારે બધા જાગતા ખાતા પીતા જાગતા સૂતા હોય એટલે બધા બની જાય. પણ અત્યારે 2 વાગી ગયા એટલે બધા ખાઈ પીને સૂઈ ગયા છે, એટલે અત્યારે નહીં બને. ચાલો હવે ઘરે આવી ગયો છે, અત્યારે જોઈ શું થાય, જાગે છે, ખૂતા છે. જો ઘરનો માહોલ તમને બતાવવા હાટું છે. અત્યારે ફોન ચાલુ કર્યો છે આપણું, અહીંયા બધું બની ગયું છે. કોઈ ઘરમાં કંઈ મળે નહીં. આજે સવારમાં દળવાનું કામ ચાલુ હતું, થઈ ગયું છે. આવું હોય, મેં તમને કેમ કીધું કે આપણે 2 વાગે આવીએ એટલે બધા એમાં કંઈ ખોટું નથી. સરસ, આપણે શાંતિથી ખાઈ લઈએ. હવે છે ને આપણે આપણું આખું સેટઅપ ગોઠવી દીધું છે. બધા ઘેરે કોઈ છે નહીં. અત્યારે વેદાંત જાગતો હતો એટલે વેદાંતને કીધું ભાઈ તું થોડોક વિડીયો બનાવી દે મને. બપોરે જમવામાં હું છે ને તો એ તમને કહું ને તો જો અત્યારે ભરેલા રીંગણાનું શાક છે. આ છે ને 10-15 દિવસે, અઠવાડિયે 10 દિવસે એકવાર હોય અને મજા એવી આવે આ શાક ખાવાની. એટલી બધી ન આવે. મને બહુ મજા આવે. તને તો આવતી હોય કે ન આવતી હોય. શાક થોડુંક લઈ લઈએ. પછી છે વેદાંતનું ફેવરિટ, જેમ કે એને પેટમાં ગદગદિયા થાય, રસ. હવે રસારે જે સમસી મૂકેલી હતી ને સેટઅપમાં એ આપણે શાક લેવા બગાડી નાખી છે, એટલે સમસી લેવી પડશે. પછી સમસી આમ તો રસારે ન હોય, કા ડાયરેક્ટ મોટું માંડવાનું હોય તો જ મજા આવે. અને સાદું રોટલી સાથે સાદું રોટલી એને કહેવાય કે એક બાજુની પડત હોય. તો આવું અત્યારનું મસ્ત બપોરનું ખાણું છે. અને બધા હોઈ ગયા છે. મારો દીકરો વેદાંત મારી હાટું એકલો લાગે છે કે કાકા આવે તો ખાઈને પછી એવું હોય. એમ વાસવા ભેગા થાય છે ને આ તો બાથરૂમમાં બહાર નીકળ તાર મમ્મી તો જોઈ જ જોઈએ. કાવ્ય છે ને કાવ્ય પરેશને કાજલને કહી દઉં એ પત્તે રમવા આવે છે. અને નૈતિકારે બહુ મોકલવો નહીં કાવ્યને. તમને અહીંયા એસી ચાલુ કરીને તમારે પત્તે રમવા એમને બપોર છે. હે આવું કરે તો આ પરસા છે આજકાલની. જો મારી યાર જો એનું વર્તન તો આ બધે મેં પત્તે રમવા છે. કાવ્ય કેમ મોટો અંતર છો? ચોપડી અંતર હતો. બપોરે ફ્રેશ થવા વાટું ઘડીક પત્તે રમે છે, પણ વિડીયોમાં નથી આવું એટલે મજા આવે. હું આગળ હું ઘડીક અડધી કલાક પહેલાં આવ્યો ને ત્યારે રમતા હતા. પાછો જાઉં છું ત્યારે રમે છે. એ વાંધો નહીં, મને ખબર છે કાંઈ એવું ખોટી ગેમ નથી રમતા એટલે રમવા દઈએ છીએ. પણ તોય શરમ આવે છે વિડીયોમાં લેવાતા. લોકો જોવે તો શું થાય એવું વિચાર આવે છે, એટલી સારી વાત છે.
8 વાગ્યામાં 10 મિનિટની વાર છે ત્યારે ઘેરે પહોંચો છું. આપણે ઘેરે છે ને અત્યારે આઈપીએલમાં આવવાનું જાય છે એ પાકું છે, કેમ કે આઈપીએલની ફાઇનલ હાલે છે. વિરાટ કોહલીની મેં ટીમ આવી છે એટલે બહુ એના લવર્સ, બહુ એના ફોલોવર્સ વિરાટ કોહલીના અત્યારે પીક ઉપર છે પોતાની મેચ. એમાં પછી જામી ગયેલી છે મેચ. અને અહીંયા થઈ ગઈ છે ઓહો મરચાંવાળી કઢી પાછી. હે મરચાંની કઢીની છે ને રેસીપીની કોકે પૂછું છું, આગળ આપણે પૂછી લઈએ, કેમ કે બનાવી હોય ત્યારે તો નહીં જ લીધી હોય તો કન્ફર્મ હોય છે. તો અત્યારે ડિનરમાં છે ભાખરી ને કઢી. કઢી એટલે મરચાં પંજાબી, હા પંજાબી હાથનું જાનું બેન મારે. તો છે ને તમે આજે થોડીક રેસીપી આપો બી. ગઈ વખતે મસ્ત બની હતી કઢી, આ વખતે અત્યારે જો વિજયભાઈ લે છે 2 મરચાં નાખી દીધા છે. એમાં મરચાં લેવા દેજો ભાઈ, 4-5 જણા ખાવાવાળા છે એટલે બધાને ભાગમાં એક મરચો તો આવવા જ દેજો. મરચાં નહીં ખાય એ કોઈ રીતે વેદાંત ના બી આપણને તો મરચાં ભાવે, કેમ કે ભરેલા મરચાં હોય ને એટલે ગળા લાગે. મરચાં તીખા ન લાગે. મરચાંમાં શું હોય ભાઈ? ભરેલા કરીને ભરી નાખવાનું. હા પછી સીધું તેલ મૂકીને વઘાર નાખવાનું. એટલે કઢીમાં સીધા મૂકી દેવાનું, એમનું વઘારવાનું. મરચાં વઘાર નાખ્યા, મરચાં વગર થોડી થોડી દાળ પડી જાય હા. પછી માથેથી સાહેને કઢી કેમ કરી નાખી કઢી બનાવીને પછી એમાં અંદર છૂટા મૂકી દેવાનું, બની ગયા પછી તવલામાં સીધા તેલ મૂકીને મરચાં જ વઘાર નાખવાના. મરચાં ખવડે ને પછી આપણે આ કઢી કરી લોટ હોય હા. એ માથે રેડી દેવાનું. ઓકે, તો આ રીતે આ કઢી બને છે. તો તમે બધા જાણી લીધું. ગઈ વખતે કઢીની આપણે ઓલું મૂક્યું ને ત્યારે આ બધાને કઢીની રેસીપી પર પૂછતા હતા. તો આ રીતે કઢી, મરચાંની કઢી. અને અમારે છે ને ઓફિસે એક ભાઈ બહુ કહેતા હતા કે મરચાંની કઢી એલા જોરદાર હતી. ક્યારેક બપોરે બનાવીને લેતા હોય ને એટલે એકવાર છે ને અમારે 4 જણા રોટલા 4 રોટલા અને 4 જણાની કઢી બપોરે અમે ઓફિસે ખાવું એકવાર ટ્રાય કરતા ને. કોહલીની ટીમ જીતવા તરફ જઈ રહી છે. શું કેવું તારે? નહીં ખબર નથી. ઓલો ઉપર વયો હતી ગયો જમીન તરત ઉપર વયો ગયો. બોલો એ વેદાંત અભી ઉપર હું ભાગવા મળો છો? મેચ ચાલુ જોવા. એમ નહીં પણ અરે સેટઅપ કર્યું એસી વાળું રૂમ માં. ના આગળ તું પૂછતો તો શું હશે? આઈપીએલ છે કેમ? હે હાલો તો મેચ જોવાનો પ્રોગ્રામ ઉપર વિજયભાઈની રૂમમાં રાખ્યો છે. ટીવી એ લોકો ફેરવીને વિજયભાઈ રૂમમાં લઈ લીધું છે એટલે ત્યાં જઈને મેચ જોવાની છે. અત્યારે આજે ફાઇનલ મેચ, છેલ્લી મેચ છે, જોવાની છે ને પછી પાછા લોકોને લગાડી દેવાના છે ભણવા હરખા ધંધે એટલે ભણવાના ધંધે. અહીં કેવું સેટઅપ કરી રાખ્યું છે આપણે જઈને જોઈએ, કેમ કે સેટઅપ કરી રાખ્યું છે ક્યારના 3 વારા ફરતી હાકે છે. પહેલાં વેદા નૈતિકનો ફોન આવ્યો હતો ઓફિસે તો ત્યારે, પછી અભિનો આવ્યો હતો. અત્યારે રૂમની બહાર થઈ ને ત્યાં ઠંડુ લાગે એટલે તો રૂમે ટાટી કરી નાખીએ છે. અને નૈતિકભાઈ તો અહીંયા લેપટોપમાં વહીવટ કરે છે. કેમ હું છું? નેટ અહીંયા વાઈફાઈ આવે છે આપણો? કેમ છું? ઓ માય ગોડ. આનો પણ રેડી હાલતો પાછો ગરમ થઈ ગયો. એકવાર એક કામ કર વાઈફાઈની સ્વિચ બંધ કરી દે તો હાલ નથી હાલતું. તો પછી મારા ફોનમાં તો વિડીયો બનાવવાનો. અલા ભાઈ લેપટોપ ઉપર ફોન નો મૂકાય એટલે નો ગરમ થાય, સાઈડમાં મૂકાય. એટલે પણ અહીંયા એટલો ભાગ ગરમ થાય ને એમાં પિન લાગેલી હોય એવું થાય છે. એવું લોચો પડે છે ભાઈ. સેટઅપ તો સ્પીકર અહીંયા, ટીવી અહીંયા, લેપટોપ સામે. આમાં તો મેચ જોવાની મજા જ આવે ને. પછી જો ઘડી કઈ ટીવીમાં બંધ થાય એટલે આ 2 ફોનમાં જોવે છે. નૈતિક બિચારો એકલો મહેનત કરે છે એવું છે એમને. જો અત્યારે છે ને કાંડ થઈ ગયો છે આ લેપટોપમાં ફોન કનેક્ટ કરવામાં. ફોન તો ચાલુ છે, કાંઈ વાંધો નથી ફોન, પણ ડિસ્પ્લે ચાલતી બંધ થઈ ગઈ. સ્વિચ ઓફ ધ ફોન. સિરીને કહી છે સ્વિચ ઓફ કરવાનું. એ કે બિચારી અડધા પોકી જાય સાહેબ, આયતી નથી કરતી, એ નથી કરતો. ડિસ્પ્લે વાળું જો આ સિમ્બોલ આપી દે છે પછી નથી થતો. તો હવે શું કરવું? સ્વિચ ઓફ કરીને ચાલુ કરી થઈ જાય નહીં તો? નહીં, હવે ફોન નવો લેવો તો અરે કોનો ફોન છે? ફોન ઓપોનો. ઓપ્પોનો નહીં, આમ માલિકી કોની છે? માલિક F5 5G. F5 5G એટલે મોડલ એમ નહીં, માલિક એ કોણ? મમ્મી F5 5G નામ તાર મમ્મીનું નામ એવું કે? હે ઓલો એમ કે મમ્મીનો છે ને તું એમ કે F5 5T? નહીં તો ફોન છે મમ્મીનો. હલો ભાઈ અત્યારે મેચ કનેક્ટ કરે છે. હું છું પાછું આગળ ચાલુ થઈ ગયું. તો કાઢ્યો એટલે એને એકલા બીજા કોઈ દસો. આઈપીએલ મેચ ચાલે છે ને અત્યારે અમે બધા બેટાને સૌથી વધારે રસ અભિનય છે જોવામાં, અને એકલો મહેનત કર્યા કરે છે. બ્લૂટૂથ ઉપર છે એલા ભાઈ. હા પપ્પા હા બધા સલાહ દેવું તો કરી બતાવ. તો નહીં તો તે તાર મમ્મીનો ફોન બગાડી નાખ્યો બેટા. હા બગાડ નાખો.
એવું ન કરે. મેં તને ના પાડી હતી એને કનેક્ટ કરવા કેટલું કીધું તોય કનેક્ટ કર્યો. મેં તને હે હા કીધું તું મેં એમ તો પછી બા વાળો ફોને વેસી નાખ્યો નકર એ આપી દેતા મમ્મી. હવે પપ્પા કે 70 લઈ હે આ નહીં ભાઈ 200 રૂપિયા ખર્ચો આવે ને સોકેટ લઈ દેવાનું. બસ એવું હોય સમજો 200 રૂપિયા ખર્ચો છે. એમાં થોડીક વાટ જોઈએ કે એમાં એની વાટ છે થોડીક વાર વાટ જોવી પડશે. ફોન તો ચાલુ થશે જ અમને ગળા સુધી નહીં પણ અહીંયા નાક હોઠ ને નાક ઉપર વિશ્વાસ છે. હા પણ કલાક ફોન કોઈ નહીં અડતા એમાં નૈતિક એક નહીં આવી શકે કેમ કે એનાથી રહેવા હે નહીં ઘડી થાય એટલે કીડી શકશે ફોન ટચ કરવા માટે. કેમ થાય નૈતિક રહીએ કાંઈ હે સારી ના જોઈએ હવે. પણ એ તમે ચાર્જિંગમાં ખોટું મૂકો ચાર્જિંગમાં ન મુકાય એમનું એને રહેવા ચાર્જિંગમાં ઠીક છે ને કોણ બધું કનેક્ટ નથી ઓલા બધા જોતા બધું એમ તો મૂકો ને. વર્કિંગ થાય ને પણ એવું કાંઈ હોતું પણ ઓલું બ્લુ લાઇટ કરવી પડે તો થાય ભાઈ. બધું બ્લુ લાઈટ નથી કરી પાછું સારું છે. બધાને સલાહ દેવી છે ઈ જ ને. એક ખુરશી બરાબર ખાલી વિડિયો ઉતારે આ આવો છે આ તેવો છે બેઠા બેઠા ને ઈ જ આવડે. તું કેવો છો હું જેવો એવો લે. કેવો જેવો કેવો મેં તો આવો તેવો કીધો બરાબર છોકરાને આવા તેવા કીધા કે આવો તે આવો તો તને મેં કેવો કીધો એ ખ્યાલ મને નથી ખબર. તો હું કહું કે તું કહેશો મને એવું ગમી જાય. મેં કીધું એ થાય છે ત્યારે હું થાય કોલ એની બધા એટલી બળ નહીં કરતા આપણે એટલે મેં જો મહેનત ચાલુ છે હા ભાઈ હવે નથી નૈતિક નૈતિક જવાબ થાય તું કેવો છો એ તો કે હું રેડી છું. મારી નજરમાં તું કેવો છો નહીં હું જેવો એવો. તો મેચ જોવા માટે હવે ખૂબ મહેનત કરી રહ્યો છે કનેક્ટેડ થતું નથી બ્લૂટૂથ આવો લોચો પડ્યો છે જા. નહીં મેં કીધું તું પણ નહીં કાંઈ ન થાય કાંઈ ન થાય. હું તને નાશ પાડતો હતો બસ તમે રહેવા દો ને. આખા ગામ પહેલા મેં ના પાડી દીધી હું કરે કરીને કહેતો હતો એ ફોન કનેક્ટ કરમાં એ પછી મને એમ કે રોવા મળશે એટલે હું ન જોઈતો ને દુકાને કોઈ જારકો થઈ ગઈ આપણે નો ખબર નૈતિક મેં તને ના પાડી હતી ખરેખર ન કરાય કાઈ નહીં પણ એક વાર થઈ ગયું ને હું એમની ક્યારેક તું વાત માનતો હોય તો એલા નહીં મને નથી આવડતું. મોબાઈલ કાઈ વાંધો નહીં એ ભગવાન અત્યારે પાછો મેચ ચાલુ થઈ ગઈ છે અને પોર મારી દીધી છે. વાંધો એ છે કે મારા ફોનમાં થોડીક એડવાન્સ ચાલે છે હું જો આ લોકોને કહું ને તો એને એમ થાય છે કે મને કહી દઈ છે ફોનની મેચ પણ હવે કહી દઉં હું તને કહેતો નિરાત રાખ થઈ જાય ઉતાવળ પાડી થઈ ગયો ચાલુ મેં તને કીધું તું ને થઈ જાય સ્વિચ ઓફ કરતા આવડતું તો ચાલુ કરતા નથી આવડતું. ચાલુ થઈ જાય બટન દબી રાખો એટલે ચાલુ થઈ જાય નહીં કરો હવે કઈ ન થાય ચાલુ કરજો તને સ્વિચ ઓફ કરતા નતો આવડતો અત્યાર સુધી યો તમને ન આવડતું. કેમેરા લેવા તમારું બતાવો તો મારું બતાવ મને આવડતું હતું. મને એમાં તો છોકરા શીખશે એટલે મેં શીખવાડતું પણ નૈતિકને આવડી ગયો એટલે મને થોડો પ્રાઉડ ફિલિંગ થઈ નૈતિક તારા માટે પણ તને મેં કીધું થોડીક નિરાત રાખ ઉતાવળો થામા આગળ ફોન રિપેર થઈ જાય કવર હું કામ કરી ન ગમતું કવર કંટાળો આવે હું કામ ઘા કર્યું રહી તો બધા ઘા હું કામ કર્યું વિડિયો બંધ કરો ને તો એમની તો ઘા હું કામ કર્યું કહું मुश्किल रहता है बल्लेबाज के लिए जो खेलना चाहते हैं ऑन साइड की तरफ જો ને ઉતાવળ કેવી થાય લાગે નીચે સ્ક્રીન कैच किया जेसन होल्डर आउट અલ્લા આજુબાજુ પાછો એમાં નીચેની સ્ક્રીન કઈ આવે નીચેની हेल्पिंग જો કેટલી ઘડી રહી જાય કોઈ અરે યાર પપ્પા આ છોટું છે. તારી સિવાય કોઈ નથી ખબર આપે કરવા ઓલો બિચારો એકલો મથસ ક્યારનો મેચ ચાલુ કરે ફાઇનલી પણ નિરાત સ્વિચ ઓફ કરતા. પણ મેં કીધું તું નિરાત રાખ વિડિયો ની વાય કેવો બડા ઠોકતા હતા કે બેઠા બેઠા. આટલું વિડિયો કરતા. તમે બંધ કરો ને બાકી પાડી દેવો તો. નૈતિક મેં કીધું તો તને होल्डर આજે નૈતિક ની પૂરી અડી કાઢી દીધી હાલો ની ઘણા દિવસે आपके पास वेरिएशन આ નૈતિક તમને કહેશે તમે ભાઈ ક્યાંના બેઠા બેઠા તો દાંત જ કાઢે છે.
હવે તો કાઢું જ ને દાંત आपके पास जो भी है बोलिंग દાંત આવે, દાંત નો કાઢું. ઉપર જોઈ લીધી મેં હવે નીચે આવીને બેઠા તો બધા મેસ કરી થાય ને એટલે ફોન એકલો એક લઈ ગયા મેં સાટું એને મારે ના તો પોતાને ઉપર મેસ હોય કે લઈ આવ્યા ફોન લઈ ગયો નવરાનો રહેવા એ તો માંડ પાછો ફોન રિપેર થયો એ તમને ખબર નથી તમારા ફોનની બિચારાની શું હાલત થઈ હતી નહીં હતી કે મેં ના પાડી એને ભાઈ કનેક્ટ કર્યુંમાં એ કે કાંઈ ન થાય કાકા કાંઈ ન થાય તો ફોન કોમામાં વહી ગયો તો કાલનો વિડીયો તો જોજો તમે હું કેવું નહીં ઠીક હું કામ એમ કર્યું બેટા હે એમનો આ બસ જો તો બેટા આ બસ જો તો ખરા આ બસ જો તો આ છે ને જીટી નો ફેન નથી આરસીબી નો હેટર છે દુઃખ બહુ થતું હશે પણ બટા આમાં આપણા હાથમાં કાંઈ હોય નહીં ને એની ઉપાધિ ન કરે મારા દીકરા આમ જો એમાં આમ જો એટલું બધું ટેન્શન આમ આંખ બતાય તારી આહુડ આવી જાય એટલું બધું પણ આવું હે આવું ન હોય મારો દીકરો આવી મેચ રમતની રીતે હોય પણ એમ તું ક્યાં તો હાલતો થશો મને એમ નહીં 5 ટ્રોફી હોય 6 ટ્રોફી હોય પણ રમતની રીતે હોય એમાં એટલું બધું દુઃખી ન થવાય આમ જો તું એમ નહીં તું ક્યાં જાશો હા બસ આમ સાનો રહી જાય મારો દીકરો જો એવું રોવાનું નહીં એવું ન હોય બેટા એ બધી મેચ તો રમાતી હોય જીતા કરે હાર જીત તો ક્યાં કરે આમ જો આરસીબી ના જેટલા લવર છે ને એની કરતા એના હેટર વધારે છે અને આવા છે દુઃખી તો જોઈએ ને આમ જોવો તો કરે કે યાર નો બિચારો ઉલાડા લે છે